રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘાતકી હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના આશાસ્પદ યુવાન હિમાલય બારૈયાની શ્રદ્ધાંજલિ સભામાં આજે ન્યાય માટેનો પ્રચંડ આક્રોશ જોવા મળ્યો, જેમાં ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ પંથકમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના લોકો અને આગેવાનોએ પોલીસ પ્રશાસનની સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મૃતક યુવાનના પિતા અને પત્ની નમ્રતાબેને સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ સ્પષ્ટ દેખાતા હોવા છતાં ફરિયાદમાં માત્ર 2 જ નામ દાખલ કરવા બદલ પોલીસની કામગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। તો બીજી તરફ ગુજરાત યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ ચિરાગ ઝાલા અને આગેવાન પિન્ટુ કોળીએ સત્તાધારી પક્ષની પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ ભાજપના કાર્યકર્તા એવા બાકીના 2 આરોપીઓને પોલીસ છાવરી રહી છે। કોળી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક તમામ હત્યારાઓને પકડીને કડક સજા નહીં થાય તો આગામી દિવસોમાં ધોરાજી ખાતે 2 લાખ લોકોનું જંગી મહાસંમેલન યોજાશે। માંગ એટલી જ છે કે મારા ઘરવાળાની હત્યા કરવામાં જે 4 આરોપી હતા એને કડકમાં કડક સજા કરવામાં આવે અને સરકાર એની વાહે કાયદેસર કાર્યવાહી કરે। અત્યાર સુધીમાં જે 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા, અને જલ્દી 2 આરોપીના નામ એમાં એડ કરીને 4 આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે। કેટલા આરોપી હતા અને 2 આરોપીને જે અટક કરવામાં આવ્યા છે, 2 આરોપી બહાર એમનું રખડે શું 2 આરોપી એકદમ ખુલ્લેઆમ રખડે છે। તમારી સરકારમાં એટલી જ માંગ છે કે એ 2 આરોપીને કાયદેસર ધરપકડ કરી અને એની પણ કડકમાં કડક સજા કરવામાં આવે। મારે એનો ન્યાય અમારા અટાણે અમારો સમાજ ભેગો થયો છે, અમારો સમાજ અમારી અને જે આરોપી છે એને કડક ને કડક સજા દેવી જોઈએ એ મારે વકીલ પાસે 4 જણા એને અમારે કડક ને કડક સજા દેવડાવી છે અને કડક સજા દેવી છે। અમારે ન્યાય થાય છે। ટૂંક સમય પહેલા અમારા કોળી સમાજના યુવાનનું ઘાતકી રીતે અમુક અસામાજિક તત્વોએ જાહેરની અંદર મર્ડર કર્યું। એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા। હવે એની અંદર આરોપી પહેલા કહેવામાં એવું આવ્યું કે 4 જેટલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે એફઆઈઆર ની અંદર જોવામાં આવ્યું ત્યારે અંદર 2 જ નામ હતા, તો બીજા 2 આરોપી ક્યાં ગયા? તો ખરેખર એક સવાલ છે। બોડી સંખ્યામાં જે કોળી સમાજના દીકરા હિમાલયભાઈ બારૈયાનું જે કંપની હત્યા કરવામાં આવી, આ હત્યાના જે આરોપીને સાવરવામાં આવ્યા, ખાસ કરીને તે ભાજપ પક્ષના નેતાઓ છે, બરાબર? તો આ તો એવું થયું કે ભાજપની સરકાર છે અને ભાજપમાં જ રહેલા આરોપીને સાવરવામાં આવે છે। અહીંયાના જે પણ ધોરાજી કોળી સમાજના જે પણ આગેવાનો છે તેને એવી માંગ છે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે।